કોઈ જગ્યાએ આગ લાગી છે, ફાયર ફાઈટરને આપણે કીધું 101 અથવા 112 પર કોલ કરેલો છે, ફાયર ફાઈટર આવે છે, એ પહેલા લોકોએ ત્યાં જેના કોઈના પણ નિયરેસ્ટ આગ લાગેલી હોય એ લોકોએ શું કરવું જોઈએ? જી, સૌથી પહેલા તો આપણે પેનિક નથી થવાનું, ગભરાવાનું જરૂર નથી એમાં. ઓકે. નેક્સ્ટમાં આપણે વાત કરીએ તો આપણી પ્રીમાઇસીસમાં જો ફાયર ફાઇટિંગ સિસ્ટમ લાગેલી છે તો સૌથી પહેલા તો આપણે નિયરેસ્ટ એમસીપી જોવાની છે, મેન્યુઅલ કોલ પોઈન્ટ. ઓકે. મેન્યુઅલ કોલ પોઈન્ટ ને જ્યારે બી તમે ઓપરેટ કરશો તો આપણી પ્રીમાઇસીસના અંદર એલાર્મ વાગવાનું ચાલુ થઈ જશે. ઓકે. તો એનાથી શું ફાયદો થશે કે જે પ્રીમાઇસીસના જે લોકો છે એમને ખબર પડી જશે કે ફાયરનો કોઈ કેસ થયો છે અથવા કોઈ એક્સિડન્ટ થયો છે. ઓકે. તો એનાથી શું થશે કે પબ્લિક બધી બહાર નીકળી જશે, તો લોકોને ખબર પડી જશે. નેક્સ્ટમાં આપણે જે નિયરેસ્ટ એક્સટિંગ્યુશર છે આપણા જોડે, એ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીને અગર આગ નાની છે તો એને આપણે બુજાવી શકાય. ઓકે. એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવો. અને તમે કીધું એ રીતના ફાયર બ્રિગેડને કોલ કરી દીધો હોય તો નો ઇસ્યુ, બાકી ના કર્યો હોય તો પહેલા આપણે મિત્રને આપણે કહી શકીએ કે ફાયર બ્રિગેડને તમે કોલ કરી દો, ત્યાં સુધી આપણે ફાયર ફાઇટિંગ બીજા આપણે કરી લઈએ ફાયર ફાઇટિંગ, અને આપણા સાથી મિત્રો ફાયર બ્રિગેડને કોલ કરી શકે.